કાજલ, હવે તારા ઘરેથી પણ હા આવી ગઈ છે અને મારા ઘરેથી પણ હા છે, તો મારે તને એક ચોખવટ કરવી હતી. ચોખવટ? શું? હા જો, તને ખબર ના હોય તો કહી દઉં કે મારા બા હંમેશા મારી સાથે રહેશે, એટલે લગ્ન પછી તું કંઈ બીજું ન વિચારતી. શું તમે પણ હમ પણ એવું હા ક્યારે પણ ના વિચારી શકું. એકવાર માની લ્યો કે તમે મને એવું કહો ને કે બાનો સ્વભાવ કચકચિયો છે, તારી સાથે નહીં ફાવે, તો કદાચ આપણે બાથી અલગ થઈએ, તો હું ક્યારે પણ હા ન પાડું. કેમ કે હું એ ટાઈપની અને એવા નેચરની છોકરી નથી આદિ. મને છે ને આમે પહેલેથી વડીલ લોકો બહુ જ ગમે. હા, એક છે એનું થોડુંક કચકચ ટકટક હોય, પણ એ થોડુંક એડજસ્ટ કરી લેવાનું. પણ એ છે ને હંમેશા આપણા સારા માટે જ હોય છે. હા બરાબર છે. તું અત્યારે તો બહુ મસ્ત મીઠી મીઠી વાતો કરે છે, પણ કાલ સવારે એવું ન થાય કે હા સગાઈ થઈ ગઈ પછી લગ્ન થઈ જાય ને લગ્ન થયા પછી તમે તમારા ખેલ ચાલુ કરો કે મને તમારા બા નથી ગમતા. આવું બને છે અને આવું થાય પણ છે. એટલા માટે અત્યારથી જ હું તને કહી દઉં કે જો ત્યારે હું તારી કોઈ ફરિયાદ સાંભળીશ નહીં, બા વિશે તો બિલકુલ નહીં. હા, તને બે શબ્દ કહેવા પડશે તો કહીશ, પણ બાને તો હું કંઈ જ નહીં કહું, કદાચ એમનો વાંક હોય કે ના હોય. તો તમને આવું બધું લાગે છે એમ ને? ટૂંકમાં તમે મને જ્યારે ફર્સ્ટ ટાઈમ જોવા આવ્યા, આપણે બંને વાતચીત કરી, ત્યારે ફક્ત 10 મિનિટ આપણે બંને વાત કરી ને, એમાં હું તમને આખા ઓળખી ગઈ, તમારા નેચરને સમજી ગઈ, માણસને ઓળખી ગઈ કે એના વિચારો કેવા છે, આનું કહેવાનું શું થાય છે. પણ તમે મારા ઘરેથી હા આવી ગઈ, તમારા ઘરેથી હા આવી ગઈ, આજે આપણા બંનેની આ બીજી વાર મુલાકાત છે, છતાં પણ તમે મને હજી એટલી નથી ઓળખી શક્યા કે આવી બધી વાતો કરો છો. બીજી વાત તો શું કરી શકીએ કે, કારણ કે તું મારી સાથે બહુ ઓછું બોલે છે, વાત તો કંઈ કરતી નથી. એટલે મેં વિચાર્યું કે ઘરનો ટોપિક લઉં, જેથી કરીને સમય પસાર થાય અને આ મૂવી જોવાનો ટાઈમ પણ થઈ જશે. એટલે એ તો કહેતા જ ભૂલી ગયો હું. આ સમય છે ને તારી પાસે? આપણે મૂવી જોવા જવાનું છે. સમય આહા બાબા તા લા લા ધા ધીન તીન તાક ધંગ. મતલબ આપણે મૂવીમાં જશું તો 3 કલાક એક સાથે? ના ના, 2 કલાકનું જ છે. શું તમે પણ? કેમ? ઓકે ચાલો જશું બસ. હા તો બસ એટલા માટે 15-20 મિનિટ મારે બહાર કાઢવાની હતી. એટલે હું વિચારતો હતો કે તારી સાથે કેવી વાત કરું જેથી કરીને તમે પણ બોલો અને તમારા આ મધુર વેણ હું સાંભળું. કારણ કે આમ તો તમે કંઈ બોલતા નથી, ઓછા બોલા છો, એટલે તમે ચૂપચાપ જોયા કરો, સ્માઈલ આપ્યા કર્યો અને બસ. હા ના હા બોલીશ, પણ થોડોક ટાઈમ તો આપો. ટાઈમ તો પૂરતો આપીશ, તમે કહેશો એટલો ટાઈમ આપીશ. અને બસ તું ફક્ત બોલ્યા કરજે, હું સાંભળ્યા કરીશ અને તને જોયા કરીશ. મને એવું લાગે છે તમે એવું વિચારો છો અત્યારે તમે બોલો છો ને હું સાંભળું છું. હા નહીં નહીં ને મેરેજ પછી હું બોલીશ ને તમે સાંભળશો. હા, ઈચ્છા તો મારી એવી જ છે. ઈચ્છા મારી એવી છે. અને હા, મારી ઈચ્છા પૂરી કરવી એ તમારી ફરજ કહેવાય. એટલે પત્નીજી કહી શકું ને? પત્નીજી હા, તો પત્નીજી તમે ભવિષ્યમાં આશા રાખું છું કે તમે મારી સાથે આવું વર્તન કરશો જેવું મને ગમશે. હા કરીશ. અરે વાહ! હા, જરા કોયલનો ટહુકો સંભળાવો. તમને જેવું ગમશે ને એવું જ વર્તન હું કરીશ. હાય 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 હાય. અને રહ્યો સવાલ આપણા ફેમિલીનો ને બાનો, તો બા મને ગમે એટલું કહેશે ને કદાચ મારી પર હાથ પણ ઉપાડી લેશે, ન કહેવાના શબ્દ કહેશે ને તો પણ હું સહન કરી લઈશ, પણ તમને ક્યારે ફરિયાદ નહીં કરું હો, બેફિકર. અને બીજું એ કે જો મૂવી જોવા જશો ને તો મને એમને મૂવી જોવું નહીં ગમે. મતલબ કે છે ને મને શું કરે છે? હા પોપકોર્ન. ઓકે. પોપકોર્ન તમે પણ? ના એટલે મેં કીધું શું કે મૂવીની અંદર તો આમ જતા પહેલા ઘણા ચેઝ કરતા હોય, તો તને ફીલ આવી ગયું હોય તો બિયર પીવે. મજાક કરું છું, મજાક. કઈ વાંધો નહીં, આપણે સોફ્ટ ડ્રિંક લેશું અને પોપકોર્ન તને ભાવતા હોય તો પોપકોર્નનો મોટો કોર્ન લેશું. ચીઝમાં અને એની સાથે 2 સમોસા પણ લેશું. ઓ માં, એટલે ખાવાનો નાસ્તાનો પ્રોગ્રામ ત્યાં જ કરવાનો છે. આપણે મૂવી જોવા જઈએ છીએ, નહીં કે ખાઉદરા ગલીમાં. પણ મને એમને મોઢું બંધ કરીને મૂવી જોવું નહીં ગમે. એટલે હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે કહો છો એમ, તમારી ઈચ્છા પૂરી થશે. ચાલો જા પના. અચ્છા,
તો તમે છો મારા નવા જીજાજી. હા, ગુડ. લુક વાઇઝ તો તમે બહુ સરસ છો. આ કોઈનો જીવ બળે ને એટલા ખૂબસૂરત છો કે મને આવો પતિ ન મળ્યો ને મારી બેનને આટલો સરસ પતિ. પણ સોરી હા જીજુ, હવે શું કરી શકીએ. જો અમારી બેને મારી લાઈફ ખરાબ કરીને એનો બદલો મારી બેન કેટલા ટાઈમથી ચૂકવી રહી છે. પણ બિચારા તમારો કોઈ દોષ નહોતો ને આ વાતમાં, તો પણ તમે વચ્ચે આવી ગયા છો. હવે તમે મારી બેન સાથે સગાઈ કરીને એટલે હવે તમારે પણ બદલો તો દેવો જ પડશે. જો તમને કોઈ તકલીફ નહીં થાય, કોઈ જ નુકસાન નહીં કરું. ફક્ત ને ફક્ત એક વખત તમને મળીશ અને બીજી વખતમાં તમે ગાયબ. જીજુ, આટલા સારા માણસ થઈને કાજલની લાઈફમાં શું કામ આવ્યા તમે? જીવ બળે છે મારો. બિચારા મારા જીજુ. મીરા, હા, મારી દીકરી આમ એકલી એકલી કેમ બબડે છે? કઈ નહીં મમ્મી, આ જીજુનો ફોટો જોતી હતી કે જીજુ કેટલા સરસ છે. અરે વાહ. સો હેન્ડસમ. તને કેવા લાગ્યા? બહુ જ મસ્ત. આ સાચું કહું ને તો જીવ બળે છે કે દીદીને આટલો મસ્ત ઘરવાળો મળ્યો. હવે આના કરતાં વધારે સારો છોકરો આપણે ક્યાં ગોતીશું? બેટા, હવે તારા જીવનમાં પણ છે ને આવો જ છોકરો શોધીશું. આવો નહીં, તો આના કરતાં થોડો વધારે મસ્ત. સારું, આના કરતા થોડો નહીં પણ બહુ બધો મસ્ત. ખુશ ને? હા મમ્મી, પણ સાચું કહું હા. તો મારો જીવ બળે છે. મને ક્યાંય ગમતું નથી. શું કામ? જો ને મમ્મી, આ દીદી લગ્ન કરીને જતી રહેશે ને હા, પછી આ ઘર. નહીં નહીં, પછી તું કોની સાથે ઝઘડીશ, કોની વસ્તુમાં ભાગ પડાવીશ એટલે દુઃખ થાય છે ને? હા, એટલે જ દુઃખ થાય છે. કોનો ડ્રેસ પહેરીશ, કોનો મેકઅપ યુઝ કરીશ, કોના નવા સેન્ડલ પહેરીને બહાર શેરીમાં દોડાદોડ કરીશ. સાચી જ વાત તો કરું છું મમ્મી. હા, આ છોકરી નહીં સુધરે. બેટા, તને એવી બધી શું ખુશી મળે છે આ કાજલના વસ્તુમાં ભાગ પડાવીને? મને શું ખબર, પણ મને મજા આવે છે. જ્યારે એને પૂછ્યા વગર એનો મેકઅપ યુઝ કરું ને ત્યારે તો હું એટલી ફ્લોલેસ લાગતી હોય ને કે વાવ. જ્યારે મેકઅપ કરું ને ત્યારે મારે ખરેખર ચોરીને જ કરવો જોઈએ. હા, હા તું નાની બેન છે કે દુશ્મન છે? મમ્મી, થોડી સિરિયસ થા ને. જો ને આ બિચારી બેન સાસરે જતી રહેશે પછી હું શું કરીશ? મને તો એકલું એકલું આ ઘરમાં ગમશે પણ નહીં. બેટા, ગમે તે દીકરી હોય પણ એને સાસરે તો જવું જ પડે ને. એને પહેલાં વળાવીશું, પછી તારો વારો, પછી તને વળાવી દઈશું. પછી આ ઘર સોનું સોનું થઈ જશે. તો પછી મને શું કામ લગ્ન કરાવે છે? મને રહેવા દે ને અહીંયા. જો હું અહીંયા રહીશ ને તો આખો દિવસ ધમ પછાડા કર્યા કરીશ. આ તારા માથાની ઉપર તાગર ધીના કર્યા કરીશ. ના તને એકલું લાગે કે ના કઈ ટેન્શન? હા. નહીં? નહીં. ઓકે. સાંભળ, આ તું ઘરમાં ભલે અમને બધાને હેરાન કરે પણ હવે જે તારા થનારા જીજાજી છે ને એને મહેરબાની કરીને કોઈ હેરાન ન કરતી. આ તારી મસ્તીખોર જે જીભ છે ને એ ત્યાં ને ત્યાં સાચવી રાખજે. જીજાજીને હેરાન નહીં કરું મમ્મી. પાકું ને? હા, નહીં કરું ને હેરાન. નહીં, આમ આમ નહીં, આમ 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 નહીં. ઓકે. આમ 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 કરવા તો દે. નહીં કરું. હાશ ભગવાન, હે ભગવાન, આ મોટી છોકરી આટલી બધી ડાય આપી પણ આ નાની છોકરી આ કેમ આટલી બધી મસ્તીખોર ને ભગવાન, ચકલી જેવી આપી? આખો દી ચી 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 કર્યા જ કરે. તું તો છે ને આ જીજુ જેવી થઈ જા. કેટલા સુંદર છે તોય પણ સેજે ઈગો નથી, સેજે બોલતા નથી. ક્યારના મારી વાતને સાંભળ્યા કરે છે, એક જવાબ મને નથી આપ્યો. અને તું ક્યારની ફોટો છે ને એટલે કઈ નહીં બોલે. જો રિયલમાં મારી જેમ હોત ને તો તને ઘણું બધું કહી દે. સારું છે ફોટો છે, સારું છે. મારે મળવું પણ નથી રિયલ જીજાજી આવા હોય તો, મતલબ તારા જેવા. પણ આ તું ફોટો જીજાજીનો ક્યાંથી લઈ આવી? આ તારા બેનના પર્સમાંથી ચોરી કરી લાગે છે કે મારા કબાટ? અહીંયા પડ્યો હતો, મને શું ખબર. મેં તો આવીને આમ કરીને આમ જોયું તો જીજાજી હતા. તો તારે એનું બેડ ખોલવાની શું જરૂર હતી? બધું ખખા ખોળા જ કરતી હોય એના લે રૂમમાં. લે બાપા લે લે લે. મીરા, છોકરી તો જબરી છે.
હવે ચિંતા નહીં. જો એ લોકોને ધ્યાનમાં આવી ગયું, આપણે કાજલને ધ્યાનમાં આવી ગયું, એટલે મને જે વાતની ચિંતા હતી ને એ દૂર થઈ ગઈ. એ ચિંતા તો દૂર થઈ ગઈ, પણ મોટામાં મોટી ચિંતા તો તમને ખબર છે ને કે આ બે ભૂતકાળમાં બનેલી ઘટના હવે ફરીથી વાગોળાય નહીં ને. એ પહેલાં આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ. બને તો આ 15-20 દિવસમાં જ ગોઠવી દઈએ. 15-20 દિવસમાં? એ આપણે દીકરીના લગ્ન એ 15-20 દિવસમાં? એટલે આપણે જો ઘરે લગ્ન કરવાના છે ને ધામધૂમથી કરવાના, કે આર્ય સમાજમાં કે સમૂહ લગ્ન નથી કરવા. મેં ક્યાં કીધું? હવે લગ્ન કરવા છે તો પછી 20 દિવસમાં કરીએ કે 20 મહિનામાં? શું ફરક પડે? અરે ફરક જ પડે ને. સમૂહ લગ્ન કરવાના હોય ને તો આપણે કાંઈ ઉપાધિ ન હોય, જે લગ્ન કરાવતા હોય ને એને ચિંતા હોય. પણ આપણે ઘરે લગ્ન કરવાના છે એટલે બધી તૈયારી કરવી પડે. મંડપવાળાને, કેટરિંગવાળાને બધાને કહેવું પડે, શણગારવાળાને, બ્યુટી પાર્લર બધાને કહેવું પડે. એટલે એ બધા કંઈ 15 દિન કંઈ બુક ન થઈ જાય બધું. વાહ, તમે એટલા બધા ખુશ થઈ ગયા કે કાંઈ આપણી સાથે ઘટના બની જ નથી એટલે તમે ફરીથી વિચારો છો કે ફરીથી એ વસ્તુ થઈ આપણા દીકરીના જીવનમાં? ના ના, એવું ન બને. એવું અને એવું નહીં જ બને. શું ન બને? કદાચ બન્યું તો પાછા આપણે એને જ પરિસ્થિતિમાં ઊભા રહેશું. એટલે કહું છું કે ફરી તમે આ છોકરાવાળાને ફોન કરો અને કહી દો કે અમારે જલ્દીથી લગ્ન કરવા છે. અરે પણ એને અને એ લોકો તૈયાર ન થાય. આપણે ઉતાવળ કરવી ને, જો આપણે ઉતાવળ કરવી ને તો એને શું લાગે કે જો આની દીકરીમાં નક્કી કંઈક ખામી હશે. હજી દીકરા દીકરીને ધ્યાનમાં આવ્યું છે અને ત્યાં 15 દિવસમાં લગ્નની વાત કરે છે એટલે એને એમ થાય કે આની દીકરીમાં નક્કી કંઈક ખામી હશે, તો જ આ લોકો એટલી બધી લગ્નની ઉતાવળ કરતા હોય અને પછી છે ને સગાઈ તોડી નાખે. એટલે એ કાંઈ ન કરાય. એ એની રીતે કહે ને આપણે આપણી રીતે જેટલી બને ને એટલા વહેલા કરવા છે, પણ હાવ 15 દિવસમાં તો નહીં જ. પણ તમે કેમ નથી સમજતા? એ લોકો કરતાં તો તમે વધારે વિચારો છો. આપણે વાત કરવામાં શું વાંધો છે? તમે અધ્ધર જ તમારો નિર્ણય આપી દો. અરે પણ કેમ વાત કરવી મારે? હવે ભાઈ મારાથી વાત ન થાય ને તો હું ફોન કરીને વાત કરી લઉં. અરે પણ વાત તો કરવી જ પડશે ને. પણ એને 2 મહિનાનું કે ને છેલ્લો, આપણે 2 મહિનામાં તમે તારે બહુ 2 મહિનામાં આપણે લગ્ન કરી લેવાય એમ કે ને ખાલી, તો 2 મહિનામાં આપણને ઘણો સમય મળી જાય. કંઈ આપણે ફાર્મ બુક કરાવવું હોય ને તો એ થઈ જાય, અને ગમે બીજું કંઈક આપણે નવું કંઈક કરવું હોય તો એ થઈ જાય, અને સમય મળે આપણને. વાહ, એટલે સમય એના માટે માંગો છો કે જે 2 વાર થયું મર્ડર તો ત્રીજી વખત પણ થાય, સામેવાળાને મોકો આપો છો તમે. અરે એકની એક વાત હું કામ તું કરે છે વારંવાર? શું કરું? આ 2 વાર થઈ ગયું. કોઈ પણ માવતરને ત્રીજી વખતનો પણ ડર હોય જ, પણ તમે તો બધું નોર્મલ વાત લ્યો છો. કોઈક વાર તો સિરિયસ થાવ. મને ખબર છે કે કાજલના લગ્ન કરવા છે અને તમારે એને સુખી જોવી છે, પણ એની પહેલાં જ એના માથે દુઃખના ડુંગર તૂટી પડે છે, એનું શું? જો આ વખતે છે ને મેં જાપે કરાવ્યા છે, સમજ્યા? એટલે એમ કીધું છે પેલા ભાઈ કે આ જાપ કરાવ્યા છે ને એટલે કાંઈ નહીં થાય, બધું સારું થઈ જાય. એટલે તું ચિંતા કરીમાં ને. આવ્યું છે ને આવી બધી વાત મર્ડરની એ વાત મને ભલે કરી, પણ ઘરમાં કરતી નહીં, સમજ્યા? જો ઘરમાં કાજલને ખબર પડશે ને તો એ હોતે નતાશ થઈ જાય. એક તો એ માંડ લગ્ન માટે એણે આ પાડી છે, અને પાછી જો આ મર્ડરની વાત આવશે ને તો તરત એમ કહી દે કે મારે છે ને કોઈની જિંદગી બરબાદ નથી કરવી, મારે આજીવન કુંવારું રહેવું છે, એમ કહી દે એ. સારું, હું ટ્રાય કરીશ કે એ વાત ફરી દોહરાવું નહીં. પણ આ મીરા એને જો એની સાથે વધારે રાખે ને અને તો એ છોકરી પણ મસ્તી થઈ જાય. હા, મીરા એક છે, મીરા એની હારે રહે, અને મીરાની હારે જ રાખવાની. અને ગમે ત્યાં બહાર જાય ને તો બેનું ભલે ને જાય અને ફરવાને એમ બધે મોકલવાની, સમજાય? ભલે તો આજ તમે બેનું હોટલમાં જઈ આવવાની, એ બધું એને છુટ્ટી આપવાની. એટલે એનું મન એમાં ને મારે ઓલા ખરાબ વિચાર આવે નહીં. હા, અને બંને બહેનોને મને એવું લાગે છે કે થોડા દિવસ એના મામાને ત્યાં મોકલવી જોઈએ, તો ત્યાં પણ એનો માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા, તારે એમ કહેવાનું કે જો એ મામાને ત્યાં જાય તો હું જ એની વાહ જાઉં. એટલે તું કહેશો ને મામાને, પણ તારે નથી જવાનું, એને ભલે જવું હોય તો જાય. ના ના, મારો કહેવાનો મતલબ એ નહોતો.
શું કરે છે? શું કરે છે એમ પૂછ્યું તો ફોન બતાવે છે. પણ જો ને ચેટમાં વાત કરું છું. જીજુ છે? હા લાવ, બહુ પર્સનલી મેસેજ છે ને બધાના ના હોય છે. હા મારે વાંચવા પણ નથી. હા, મને એવો કોઈ શોખ નથી કે તમારી બંનેની પર્સનલ લાઈફમાં વચ્ચે ઘૂસું. કેમ આટલો ગુસ્સો શું કરે છે? મારો સ્વભાવ એવો છે ને, શું કરું? ચા બનાવી કે નહીં? ના, ચા તો નથી બનાવી હજી, હમણાં બનાવું છું. ક્યારે બનાવીશ? આખો દિવસ તું ફોનમાં પડી રહી છે બેન. અને મમ્મી ક્યાં છે? તો મમ્મીને કે બનાવી આપે. ભાઈ એક ચા પીવી હોય તો પણ બધાને ભેગા કરવાના, બોલો આ ઘરમાં. મમ્મી ને પપ્પા છે ને અત્યારે ઘરમાં નથી, શેઠ સાંજ આવશે. કેમ? એ લગ્નની વાત કરવા ગયા છે. કોના લગ્નની વાત? મારા લગ્નની વાત, બીજા કોની? આદિના ઘરે ગયા છે મમ્મી પપ્પા. અરે યાર, લગ્નની ડેટ લેવા માટે. હજી મારું કામ પાર નથી પડ્યું અને મમ્મી પપ્પા ત્યાં પહોંચી પણ ગયા. તારું કામ પાર નથી પડ્યું એટલે શું કહેવાનું થાય છે? અરે આઈ મીન તું જો ને, વિચાર તો કર. અમારી કટલેરી લેવાની બાકી છે, મેકઅપ લેવા જવું છે, કપડાં, શૂઝ, કેટલી બધી તૈયારીઓ કરવાની છે ને મારે લગ્નની. તું શું સમજી હતી? એટલે તને એ કામનું ટેન્શન છે એમ? તો બીજું શું ટેન્શન હોય મને? મેં તો કીધું આ વળી શું કામનું પાર પડવાનું કહે છે. મને તો આમ એક મિનિટ માટે આમ શોક લાગી ગયો, પણ સમજી ગઈ. તારે તો બીજું શું હોય? શૂઝ હોય, સેન્ડલ લેવાના હોય, લેંગો લેવાનો હોય, સારો એવો શર્ટ લેવાનો હોય, એ જ કે બીજું? એ જ. પણ વાંધો નહીં, હું કરી લઈશ મારું કામ. મારી પાસે ઓછો ટાઈમ છે તો શું, હું મેકઅપની તૈયારી ન કરી શકું, કપડાં ન લઈ આવી શકું? મારું કામ તો પાર પાડીને જ રહીશ. કાજલ, તું લગ્ન કરીને જઈશ તો તું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરીશ? આઈ મીન આ નવું ફેમિલી, નવા લોકો, મજા આવશે? હા, હવે થઈ જશે. જો સામેનું જે આપણું પાત્ર છે ને એ સારું હોય ને એટલે બધું થઈ જાય. અને આદિનો નેચર સારો છે. એક વાત તો તને કહેતા ભૂલી જ ગઈ. શું? આજે બપોરે અમે બંને મૂવી જોવા ગયા હતા. જોયું? કેટલી મતલબી બેન છે તું મારી. અરે તું તો છોડ, આ જીજુ પણ મતલબી જ કહેવાય ને. મને મૂવી જોવા માટે ઓફર પણ ના કરી કે ચાલ અમારી સાથે. અરે એકવાર માણસ કહે તો ખરા ને. છે ને, તું મને મહેરબાની કરીને બોલાવતી ને. ઓકે, હું જાઉં છું. પણ વાત તો સાંભળ, આટલો બધો ગુસ્સો શું કરે છે? નેક્સ્ટ ટાઈમ જઈશ ને ત્યારે તને લઈ જઈશ. ઓકે, કુલ ડાઉન. ઓ, તમારું આ ખેરાતમાં મારે કંઈ નથી જોતું, બરાબર? નેક્સ્ટ ટાઈમ લઈ જઈશ. લઈ જવી હોય તો આજે લઈ જવાય ને. નેક્સ્ટ ટાઈમની રાહ કોણ જોવે? બેન છે કે દુશ્મન? તારા જેવી બેન હોય? બેન હું તારી જગ્યાએ હોય તો એમ કહું, મારે તારી સાથે નથી આવું, તું એકલી જોઈ આવ, એન્જોય કર, શીખવાડું કઈ કર. તું લો વાહ, શું વાતો કરે છે હા તું? લગ્ન થયા પહેલા તું ચાલાક થઈ ગઈ છે, બધાને રમાડતા શીખી રહી છે તું. પણ હું નહીં રમું. આ મૂવી જોવા નથી લઈ ગઈ ને. ચાલ હવે ચા બનાવ, ચા પીવી છે, માથું ચડ્યું છે બહુ મારું. બનાવું છું, મારી માં બનાવું છું. તને આ ચાની ટેવ કોણ જાણે ક્યાંથી પડી ગઈ છે? ઘડી ઘડી ચા જોઈ છે. એટલે મતલબ દિવસમાં 2 વાર ના પીવાય બેટા, 1 વાર પીતી જા. હું કેમ મોર્નિંગ એક જ વાર ચા પીવું છું, પછી પીવું છું. વાહ મમ્મી વાહ. ચાલો ચા બનાવ. આટલા દિવસ હું તને એમ કહેતી હતી કે મારે લગ્ન નથી કરવા, મારે પારકા ઘરે નથી જવું, તો તું મને સલાહ આપતી હતી. હવે હું કહું છું જાવું છે તો એના માટે ઝઘડે છે કે મને લઈ ન ગઈ. તારે શું કરવું તું નક્કી કર લે. કામ કર, પછી ચા બનાવું. ચાલ હું છે ને નક્કી કરીને કહીશ. ઓકે ઓકે ઓકે, આઈ એમ વેઇટિંગ. મારે કાંઈ જ ઉતાવળ નથી, તું જેમ કહીશ ને એમ જ આપણે કરશું. પણ હું તને એમ કહેતી હતી, ઓલી પાર્લર વાળી જે તારી ફ્રેન્ડ છે બરાબર, એને મારું તું આ મેકઅપનું ને હેરસ્ટાઈલનું ને મહેંદીનું ને એ બધું તો કહી દેજે. તો ત્યાં સુધીમાં છે ને હું તારી છે ને ચાય બનાવી નાખું, અને ભૂલ્યા વગર તું એને ફોન કરી દેજે. કરી દઈશ ને ફોન. આપ ટેન્શન ન લે. હું આવું. પણ તું વાત તો સાંભળ મીરા. બને એટલા વહેલા લગ્ન કરી નાખીએ. અરે પણ નરેશભાઈ, હિરલબેન, તમે લોકો 10 ને 15 દિવસમાં લગ્ન લેવાનું કરો છો તો મારે કેમ તૈયારી કરવી? અને મારા ઘરમાં તો કોઈ મારા સિવાય છે નહીં. ઓલો આદિ તો આખો દી કામમાં ને કામમાં હોય, તો મારે તૈયારી કરવી કેમ આટલી વહેલી? પણ તમારે તૈયારી કરવાની ક્યાં જરૂર છે? એવા આપણે કાંઈ ફંદા નથી કરવા. હવે એમાં શું છે બેન, હવે જગ દેખાડો કરવો એની કરતાં ઘડિયા લગ્ન લઈ લેવાય. હવે આ અમુક આપણે સમાજમાં જોઈએ છીએ ને, આ સગાઈ સવારે કરે સાંજે લગ્ન કરે છે. એ લોકો કેવી રીતના તૈયારી કરતા હશે? આમ જુઓ,
આપણે કાંઈ એવું મોટું નથી કરવું. 50 માણસ તમારા, 50 માણસ અમારા, અને લગ્ન કરી દઈએ એમાં શું થઈ ગયું? હિરલબેન, એ 50 માણસની તકલીફ નથી. એ તો હવે ક્યાં જમાનો છે કે કંકોત્રી છપાવન ઘરે ઘરે આપવા જાઓ, વોટ્સઅપમાં મૂકી દો એટલે બધાને પહોંચી જાય ને પછી કહી દેવાનું કે આવી જજો. એમ નહીં, પણ આ મારે વહુને દાગીનો ચડાવવાનો, કપડાં લત્તા લેવાના, અમારો આદિ તો ચાલો એક દી જશે ને એ લઈ આવશે, પણ આને તો માટે મારે કરવું પડે ને, એટલે ટાઈમ તો જોઈએ હો મને. પણ બેન, અમે ક્યાં કહીએ છીએ કે તમે એને 10 તોલા કે 15 તોલાના ઘરેણા ચડાવો. અરે નાકની ખાલી ચૂક આપી દો ને શુકરની, તોય અમારે ચાલશે. એ તો આપશું જ, પણ પછી લોકલાજે આપવું તો પડે. અને બીજી વાત, હા. અત્યારે ઘડિયા લગ્ન તમારે લેવા છે એટલે તમે એમ કહો છો કે તમારે કાંઈ નથી દેવું, પછી કાલ સવારે કંઈક તકલીફ થાય તો? અરે કાંઈ ન થાય. અમે તમને કંઈ કહીએ તો ને, અમે તમને ક્યારેય નહીં કહીએ કે મારી દીકરીને કોઈ ઘરેણું નથી ચડાવ્યું. અરે તમે જ કહો ને કાજલા પપ્પા. જો આમાં એવું છે ને બેન કે આપણે જેટલા સાદાથી લગ્ન કરવી ને એટલું આપણી માટે સારું, અને સાદાથી લગ્ન કરવી ને થોડાક જલ્દી કરવી ને તો આપણી માટે સારું, અને એનું જે આપણે ધામધૂમથી લગ્ન કરવી અને 20-25 લાખનો ધુમાડો કરવી એની કરતાં 5 લાખમાં પતી જાય, અને બીજા રૂપિયા છે ને હું એફડીમાં મૂકી દે કાજલના નામ, એટલે એને ભવિષ્યમાં કામ લાગે. નરેશભાઈ, મેં પૈસાનું કીધું જ નથી. એ ભગવાનની દયાથી મેં કીધું તું તે દી અમે જોવા આવ્યા ત્યારે તે અમારા ઘરમાં બધુંય છે, અમારે કંકુ ને કન્યા સિવાય કાંઈ નથી જોતું, પણ લોકલાજે કાંઈક તો આપવું પડે. મને કોઈ કહે કે વહુને હું ચડાવ્યું તો હું જવાબ દઉં, ખાલી નાકની ચૂપ, અમારી વેવાણે કીધું તું. પણ બેન, આ લોકોનું જોવા રહેશો ને તો કાંઈ મેળ નહીં આવે. આપણે આપણું જ જોવાનું. અરે લોકોને ક્યાં ખર્ચા કરવા છે? એ તમને કહેશે કે લાવો બેન તમને ઘટે છે તો હું તમને આપવા આવું, એટલે આપણે આપણું જ જોવાનું. હવે તમે બધી વાત મૂકો, આ 15 દિવસમાં તમે લગ્ન ગોઠવી દો એટલે અમારે નિરાત ને તમારે નિરાત. હા બસ. અરે ક્યાં સુધી તમે આટલી ઉંમરે ઘરના કામ કરશો? અમારી દીકરી આવી જાય તો તમારે પણ કંપની રહી. સારું સારું, હવે તમે લોકો આટલી બધી જીદ કરો છો તો ચાલો ઠીક છે, આપણે તમે કયો એ તિથિને મુહૂર્તને કઢાવી લ્યો, એટલે આપણે લગ્ન તો લઈ લઈએ, પણ થોડી ઘણી તૈયારી ભલે મારે દોડવું પડે, બીજું શું, હું અરે, કરી લઈશ. દોડવું શું પડે? અમે ખરીદી કરવા જઈએ ને તો સાથે સાથે તમે પણ આવી જાજો, એટલે એક સાથે બધું પતી જાય. એ તો પછી એક કામ કરો ને, તમારી કાજલને જે દાગીનો ગમે ને એ લઈ દેજો, પૈસા મને કહી દેજો, હું પૈસા આપી દઈશ તમને, લ્યો. અરે કાંઈ એ બધી વાત તો પછી થાય, ખાલી તમે પહેલા હા પાડો ને કે ભાઈ હા અમે તૈયાર છીએ, 10 થી 15 દિવસમાં લગ્ન કરવા અમે તૈયાર છીએ. સારું, તો પછી એવું રાખો, બીજું શું, તમે હોલ વાડી જે બુક કરાવવાનું તે કરી નાખ્યું છે કે વાર છે હજી? અરે તો એના પપ્પાએ નક્કી કરી જ રાખ્યું છે. જો તમે નક્કી કરી રાખો ને કે હા આપણે કરવું જ છે, એટલે એ વાતો કરીને જ મીટિંગ કરીને આવ્યા છે એમ. તો એક કામ કરો, મને ખાલી તારીખ કેવડાવી દેજો, એટલે હું મારા સગાવાલા જે 5-25 માણા લાવવા છે ને હા. હું એ લોકોને મોકલાવી દઉં. અને બેન, તમારે જે વ્યવહાર હોય એ પણ અમને કહી દેજો, પછી તમારે કાલ ઉઠીને કંઈ સાંભળવું ન પડે કે દીકરીવાળાએ વ્યવહાર ન કર્યો. લ્યો, આ જો મારા જ શબ્દ તમે લઈ લીધા ને, જેમ તમને છે ને એમ મને છે, અમારે કાંઈ નથી જોતું. અમે એમાં હું અમે દીકરીવાળા છીએ, અને કહેવાય છે ને કે દીકરીનો બાપ તો હંમેશા ઝૂકેલો જ હોય, એટલે કાલ સવારે કોક એમ કહે તમારા સંબંધીમાં કે કાજલને કે તારા બાપે તો જો કાંઈ વ્યવહાર નથી કર્યો, તો અમારી દીકરીને સાંભળવાનું ને, એટલે અમે મને ખબર છે તમે કાંઈ માગો એવા જ નથી, પણ તમારા સંબંધીનું સમાજનું એનું કાંઈ થોડું આપણે મોઢે દાટા દેવા જવાય છે. નરેશભાઈ, હિરલબેન, આ હારા હારા કપડાં પહેરો એટલું જ છે તમારામાં, બીજું કાંઈ છે નહીં. ભલે મારા વેવાય છો ને તોય મારે કેવું પડે. એ ગઢિયાઓ એમ કહેતા કે દીકરીના બાપને ઝૂકીને રહેવું પડે, નમીને રહેવું પડે, પણ છે ને એ લોકોને ક્યાં ખબર જ હતી, એ દીકરીના માવતર કન્યાદાન કરે એનાથી મોટું કયું દાન હોય, તો એનું માથું તો ઊંચું રહેવું જોઈએ. સારું, ત્યારે હવે અમારે લગ્ન કરવાની હોય છે ને, તૈયારી કરવાની છે, તો અમને રજા આપો. હા હા, પણ હવે આવો ને ત્યારે જમીન જવાનું છો, અરે કારણ કે લગ્ન પછી તમે પાણી એ નથી પીવાના, કારણ કે જૂનવાણી છો. સારું, ત્યારે જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.